So we have just seen how to insert record in two different ways. Okay, either we can create a model, set the column values to the request parameters value, and then finally call the save method to finally or permanently save this record or insert this record in the table. Now let me show you that some correction made by me. Friends, wait a minute, I am sharing my screen. Okay, see here what I have done, just I have set the property of table like style is I have set the margin from top, that is 20 pixels, set the width as 100 pixel, and I have made the alignment of text as left. Okay. So this is our screen, and sorry, this is our code, and this is the output that we are retrieving after getting records. Okay. Okay. Now what I want to do that here is that whenever a new record is inserted, I also want to show a message to the client that record inserted successfully, and additionally I also want to validate the data submitted by the client. So what should I do? As we have already learned that in our controller we can validate the data which is received from the request. તો જ્યાં આપણે રેકોર્ડને ઇન્સર્ટ કરવા માટેનો કોડ લખ્યો છે એટલે કે સ્ટોર મેથડ, ત્યાં આપણે રેકોર્ડને ડેટાને પહેલાં વેલિડેટ કરવો જોઈએ. તો એના માટે આપણી પાસે રિક્વેસ્ટ અને વેલિડેટ. ઓકે, અને ત્યાં આપણે પેલું લખીએ છીએ આપણા પેરામીટર્સ. સપોઝ કે અત્યારે આપણે જસ્ટ રિક્વાયર્ડ એવું લખીએ, બરાબર? તો એક્ટર નેમ required, okay, comma, then actor movies required, actor movies required, and also numeric or number, then actor awards required and number. Okay, and then to display a message that record is successfully created, we will pass one parameter here or a message from here that with નામ આપીએ આપણે એ વેરિયેબલને સક્સેસ, અને એની વેલ્યુ આપણે આપશું રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી. અને એ મેસેજ આપણે ડિસ્પ્લે ક્યાં કરવાનો છે? જ્યાં બધા રેકોર્ડ્સ ડિસ્પ્લે થાય છે એ જગ્યા ઉપર, એટલે કે આપણા ઇન્ડેક્સના પેજમાં જે પેલું બટન આપેલું છે આપણે એડ ન્યૂનું, બરાબર, એની ઉપર આપણે મેસેજ ડિસ્પ્લે કરશું. એડ એક્ટરનું જે બટન છે આપણું એની ઉપર અહીંયા સેમ થિંગ આ કોપી કરી લઉં છું હું, અહીંયા પેસ્ટ કરી દઉં છું, અને એ ડિસ્પ્લે કરવા માટે અચ્છા આ બટન કાઢી નાખીશ લિંક, અને મેસેજ આપણે સપોઝ કે લેફ્ટ સાઈડ ડિસ્પ્લે કરવો હોય તો અહીંયા પુલ લેફ્ટ. ઓકે, એન્ડ હિયર કન્ડિશન, જો એવો મેસેજ પાસ થયો હોય તો, એટલે કે સપોઝ કે કંઈ વેલિડેશન ફેલ થયું હોય કે એવું હોય તો મેસેજ પાસ નહીં થાય. મેસેજ છે એ ક્યારે પાસ થશે? સક્સેસનો મેસેજ કે જ્યારે રેકોર્ડ સક્સેસફુલી ઇન્સર્ટ થઈ જશે ત્યારે. તો આપણે અહીંયા ચેક કરશું ઇફ હવે આ જે સક્સેસને આપણે પાસ કરીએ છીએ ત્યાંથી એ ખરેખર જાય ક્યાં? સેશનમાં હોય.
કરંટ સેશનમાં. એટલે આપણે એક વેરિયેબલ લઈએ અહીંયા, સપોઝ કે મેસેજ ઇક્વલ ટુ સેશન ફેકેડ ગેટ, અને નામ શું રાખ્યું હતું આપણે? સક્સેસ. બરાબર ને? એવું જ નામ છે. યસ, સક્સેસ. આ નામનો કોઈ પેરામીટર હોય તો આપણે એને ડિસ્પ્લે કરવો છે. એના માટે આપણે અહીંયા એક div ક્લાસ ઇક્વલ ટુ એલર્ટ સક્સેસ ક્લાસ છે. ડેન્જર ક્લાસ પણ છે, કોઈ એરર્સ બતાવી હોય તો એના માટે. ઓકે. અને ત્યારબાદ આપણે અહીંયા ડિસ્પ્લે કરશું પેરેગ્રાફ, અને ત્યાં $મેસેજ. એવી રીતે કંટ્રોલરે જો એરર થ્રો કરી હોય તો એ પણ આપણે અહીંયા ડિસ્પ્લે કરવાનું થાય. તો અહીંયા આપણે એ પણ ફોર ઇચ લૂપ લખી શકીએ. એના માટે આપણે એલર્ટ ક્લાસ લઈ લઈએ. આ જ વસ્તુ પાછું કોપી કરી અહીંયા પેસ્ટ કરી દઈએ. બરાબર. અને ત્યાં આપણે પુલ લેફ્ટ એલર્ટ ક્લાસ ડેન્જર, અને કન્ડિશન આ નહીં આવે પણ શું લખશું? @for each errors. એટલે કે જો એરર્સ આવી હશે, વેલિડેશનમાં કંઈ એરર રહી ગઈ હશે, એરર જણાની હશે, તો એ એરર્સ નામના આ વેરિયેબલમાં આવી જશે. એને આપણે એરર્સ એઝ એરર, અને પછી આપણે એને એકચ્યુઅલી આને બારોબાર લેવાની જરૂર છે. આપણે બધી એરર્સ ડિસ્પ્લે કરવાની છે આપણે, એટલે div ક્લાસને બહાર લઈ લઈએ અને ત્યાં આપણે અંદર એ ડિસ્પ્લે કરશું. $error. Okay, let's check it. એડ એક્ટર, અને સપોઝ કે આપણે ફિલ્ડ્સ એમ્પ્ટી રાખી અને સબમિટ કરી દઈએ છીએ. સોરી, એકચ્યુઅલી આપણે એ કોડિંગ છે ભૂલથી, વેલિડેશનનું જે કોડિંગ છે આપણું, જે આપણે આ એરર્સ ડિસ્પ્લે કરી છે, એ એકચ્યુઅલી આપણે ઇન્ડેક્સમાં તો નથી ડિસ્પ્લે કરવું ને, એ આપણે ક્રિએટમાં ડિસ્પ્લે કરવાનું હોય ને. ક્રિએટનું પેજ છે ત્યાં જ એરર આવી જોઈએ ને. આ પેજમાં તો એરર ડિસ્પ્લે નથી કરવાની. એટલે ક્રિએટનું જે પેજ છે આપણું, ત્યાં આપણે આ કન્ટેનરમાં જે ફોર્મ ડિફાઇન કર્યું છે આપણે, ત્યાં આપણે એ એરર્સ લિસ્ટ કરવાનું કોડ લખી નાખીએ. ઓકે, એટલે ત્યાં ને ત્યાં જ એ એરર્સનું લિસ્ટ આવી જાય. જો ફોર્મ સબમિટ થાય અને વેલિડેશન વખતે કોઈ એરર જણાય તો આવી જાય. ઓકે, તો સબમિટ કરીશું એમ્પ્ટી. અચ્છા, બાય ડિફોલ્ટ આ એક એલર્ટ ડેન્જર દેખાય છે, એ પણ ત્યાં દેખાવું જોઈએ નહીં. એના માટે આપણે ત્યાં પહેલાં એક મારા ખ્યાલથી કન્ડિશન આપણે મૂકતા. લેટ મી સી ઇન ધી file that was created by us during, yes, અહીંયા આપણે વેલિડેશન તો નથી મૂક્યું મારા ખ્યાલથી. ઓકે, ઓપન.
વેલિડેશન ડેમો એપ resources views register one yes here if errors any condition પહેલાં લખીએ છીએ ને આપણે પછી ત્યાં ડિસ્પ્લે કરીએ છીએ એટલે ફર્સ્ટ ઓફ ઓલ આ વસ્તુ ડિસ્પ્લે કરતાં પહેલાં આપણે અહીંયા ઇફ કન્ડિશન ઇફ એરર્સ એની એટલે કે જો એરર્સ હોય તો જ આ બધું થશે ડિસ્પ્લે ને બધું બાકી તમે લોકો જો નોટિસ કર્યું હોય તો પેલું પિંક કલરનું નાનકડું ત્યાં આવતું હતું એ બાય ડિફોલ્ટ એ કોઈ મેસેજ નહોતા એરરના છતાં પણ એ ડિસ્પ્લે થઈને આવતું હતું બિકોઝ કે આપણે અહીંયા એ લખ્યું હતું એટલા માટે અને પછી આપણે હવે એરરને ડિસ્પ્લે કરવા માટે જે લખીએ છીએ અહીંયા એરર્સ ઓલ ફોર ઇચ એરર્સ ઓલ ઓકે એ આપણે ત્યાં ડાયરેક્ટ એરર લખી છે ક્રિએટનું પેજ આપણું ક્રિએટ યસ ફોર ઇચ એરર્સ ઓલ okay now let's check it again વેલિડેશન મિત્રો અહીંયા ખાલી આપણે એમ્પ્ટી નથી રહી ગયા ને એ માટેના કર્યા છે બટ રિયલમાં તમારે વેલિડેશન્સ જો અહીંયા પેલું પિંક હતું જતું રહ્યું વેલિડેશન તમારા ફિલ્ડને અનુરૂપ બધા જ કરવા જોઈએ સી એક્ટર નેમ રિક્વાયર્ડ મૂવીઝ રિક્વાયર્ડ અવોર્ડ્સ રિક્વાયર્ડ ઓકે હવે આપણે એક નામ એડ કરી દઈએ સબમિટ validate number does not exist નંબર લખ્યું છે આપણે ત્યાં કંટ્રોલર મે બી ન્યુમેરિક આવે છે ત્યાં ન્યુમેરિક આવે છે ને યાદ છે કોઈને વેલિડેશન રૂલ and for each expecting else if or index.blade.php index.blade.php which line અચ્છા અહીંયા આપણે એન્ડ ફોર ઇચ લખ્યું છે એન્ડ ઇફના બદલે ઓકે આઈ હેવ કરેક્ટેડ ઇટ એન્ડ લેટ્સ go back and check it મેસેજ જતો રહ્યો ફરી પાછું એડ કરીને જોઈએ મેસેજ આવવો જોઈએ બરાબર સબમિટ રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી એટલે એ મેસેજ ઉપર મૂકવો હોય સેમ રોમાં મૂકવો હોય તો પણ વાંધો નથી તો આ બટન વખતે જે આપણે નવી રો મૂકી છે એ ન મૂકીએ તો સેમ રોમાં પણ એ મેસેજ આવી જશે આ જે બટન માટે આપણે આ નવી રો એડ કરી છે એટલે ડિઝાઇનિંગ યુ કેન ડિઝાઇન ઓન યોર ઓન ઓકે હવે મિત્રો જો સક્સેસફુલ ઇન્સર્ટ થઈ ગયું વેલિડેશન પણ થઈ ગયું છે હવે વાત આવે છે મિત્રો એડિટ કરવાની બરાબર એડિટ અપડેટ ડિલીટ તો આપણું જે ઇન્ડેક્સનું પેજ છે
ત્યાં આપણે ક્લાયન્ટને એના માટે સુવિધા ઉપલબ્ધ કરશું. એટલે કે આપણું જે હેડિંગ છે ટેબલના હેડિંગ્સ, ત્યાં આપણે એક હેડિંગ એડ કરી દઈએ, એક્શન. ઓકે, અને ત્યાં આપણે એક્શનમાં દરેક રોમાં 3 વસ્તુ મૂકવાની છે, 3 બટન મૂકવાના છે. એટલે આપણે લિંક જ મૂકશું, એ ક્લાસ ઇક્વલ ટુ BTN પ્રાઇમરી, તેને નામ આપશું આપણે એડિટ. ઓકે, ત્યારબાદ બીજું એ ક્લાસ ઇક્વલ ટુ BTN warning શો. જે પણ ક્લાસ તમારે રાખવા બટનને રાખી શકો. અને ત્રીજું રાખશું BTN ડેન્જર, અને એ ડિલીટ માટે. ઓકે, આવી રીતે આપણે 3 બટન દરેક રેકોર્ડમાં રિપીટ કરવા છે. સેવ કરી અને રન કરીને ચેક કરીએ. એડિટ, શો, ડિલીટ. ઓકે, હવે આપણે શું કરવું છે કે એડિટ ઉપર ક્લિક કરે તો જે રેકોર્ડમાં એણે એડિટમાં ક્લિક કર્યું છે એ રેકોર્ડ અપડેટ કરવા માટે આપણે એને પ્રોમ્પ્ટ કરીએ. પણ મિત્રો કેવું છે કે હવે અહીંયા જે રેકોર્ડ ઉપર એણે એડિટ ઉપર જે બટન ઉપર ક્લિક કર્યું છે એ બટન જે રેકોર્ડ સાથે જોડાયેલું છે, એ રેકોર્ડ કયો છે એ આપણને કેમ ખબર પડે? તો મિત્રો જો એ જે પણ રેકોર્ડ અહીંયા ડિસ્પ્લે થાય છે ને, જે પણ રેકોર્ડ અહીંયા ડિસ્પ્લે થાય છે એ એકચ્યુઅલી આ લૂપ દ્વારા જ ડિસ્પ્લે થાય છે. એટલે કે સપોઝ એણે એડિટ ઉપર ક્લિક કર્યું અત્યારે, તો એ એડિટ આ એક્ટર સાથે જ જોડાયેલું છે કે જેનો રેફરન્સ અત્યારે લૂપની આ ઇટરેશનમાં ચાલી રહ્યો છે. કરંટ લૂપ જે ચાલી એમાં જે એક્ટરનું નામ, મૂવીઝ વગેરે છે, એક્ટર આઈડી, એમાં જ એણે શો ઉપર ક્લિક કર્યું છે. એટલે જે એક્ટરની બાજુમાં એણે એડિટ, ડિલીટ કે શો ઉપર ક્લિક કર્યું છે એ એક્ટરની માહિતી આપને મળી જશે. કેમાંથી? આ એક્ટર વેરિયેબલ ઉપરથી. ઓકે, તો એવું કરી શકાય કે અહીંયા એડિટ ઉપર ક્લિક કરે છે ક્લાયન્ટ, ત્યારે આપણે એને લિંક આપીએ એક બીજા પેજની, બરાબર, અને એ પેજમાં આપણે એને આ રેકોર્ડ શો કરશું અને એને કહેશું કે તમારે જે ચેન્જીસ કરવા હોય એ આમાં તમે કરો. એટલે આપણે ફરી પાછું જેમ ક્રિએટનું પેજ છે આપણું, એ રીતે એને કોપી કરી અને એક બીજું પેજ બનાવવું પડશે, edit.blade.php. એનું કોપી કરીને હું સેવ કરી લઉં છું, edit.blade.php. ઓકે, અને મિત્રો કેવું છે કે આ જે એડિટનું પેજ છે, બરાબર, એમાં આપણે ક્લાયન્ટને ડેટા આપવાના છે. ઇનપુટ એલિમેન્ટ્સ જે છે એ અહીંયા એમ્પ્ટી નથી રાખવાના આપણે. એટલે અહીંયા કેવું થશે કે અહીંયા એન્ટરના બદલે આપણે શું રાખશું? અપડેટ એક્ટર ડિટેલ્સ. કે અહીંયા વેલ્યુ પણ આપણે આપશું બધામાં. વેલ્યુ, જૂની વેલ્યુ જે હતી એ આપણે અહીંયા ડિસ્પ્લે કરશું અને નવી એટલે અપડેટ કરી શકે એટલા માટે. ઓકે, હવે આ જે એડિટનું પેજ છે, ઓકે, એ આપણે આપણું જે એક્ટર કંટ્રોલર છે એમાં તમે જોઈ શકો છો કે એડિટ નામની મેથડ આપણને અહીંયા મળે છે અને એમાં આઈડી પણ મળે છે. એટલે એ આઈડી ઉપરથી જ આપણે રેકોર્ડ સર્ચ કરવાનો છે. તો મિત્રો અહીંયા આપણે સૌથી પહેલાં એક ફક્ત રિટર્ન વ્યૂ એડિટ થાય એટલે રિટર્ન વ્યૂ થાય. કયું વ્યૂ?
જે હમણાં આપણે બનાવ્યું એ એડિટ પણ એક્ટર્સ ડોટ એડિટ એટલું લખીને પહેલાં જોઈ લઈએ, બરાબર. અને આ એડિટ મેથડ છે એની લિંક ત્યાં આપવી પડશે આપણે, બરાબર છે. તો આ એડિટ મેથડની લિંક આપણે પહેલાં તો વેબ ડોટ પીએચપીમાં બનાવવી પડશે. તો એને બનાવવા માટે તમે અહીં જોઈ શકો છો કે એડિટ માટેની પણ લિંક છે, પ્લેયર્સ આઈડી ને કેવા પ્રકારની છે, આ ફોર્મેટની. તો આપણે પણ એ ફોર્મેટમાં જ બનાવવી જોઈએ. રૂટ ગેટ શું હતી, એક્ટર્સ સ્લેશ ત્યાં પેરામીટર આઈડી, કેમ કે જો એડિટ મેથડમાં આઈડી મળે છે, યુઆરએલમાં પણ આઈડી હોવું જોઈએ. જે રેકોર્ડની બાજુમાં એડિટ ઉપર ક્લિક કર્યો છે એ રેકોર્ડનો આઈડી છે એ પણ યુઆરએલમાં જવો જોઈએ. સ્લેશ એડિટ આવો યુઆરએલ આપણે ડિફાઇન કર્યો. મેથડ કઈ કોલ થશે અહીંયા, એક્ટર કંટ્રોલર @edit. હવે આપણે અહીંયા મેથડ કોલ કરીએ ત્યાં આપણે આર્ગ્યુમેન્ટ લખવાની જરૂર નથી. અહીંયા જે પેરામીટર લખ્યો આપણે આઈડી એ ઓટોમેટિકલી આ એડિટ મેથડમાં પાસ થઈ જશે અને આપણે અહીંયા આર્ગ્યુમેન્ટમાં મળી જવાનો છે. આપણે ફક્ત એને અહીંયા ડિફાઇન કરવાનો છે વચ્ચે આઈડી. અને આ રૂટને નામ પણ આપી દઈએ મિત્રો. આપણે રૂટ શું નામ આપશું, એક્ટર્સ ડોટ એડિટ. ઓકે ફાઇન. હવે આ જે એક્ટર્સ એડિટ માટેનું યુઆરએલ બન્યું એને આપણે ઇન્ડેક્સમાં કઈ રીતે મેન્શન કરવું. સી હિયર ઇન્ડેક્સમાં જ્યાં આપણે એડિટનું બટન રાખ્યું છે ત્યાં HREF અને રૂટ મેથડનો હું યુઝ કરીશ. કઈ મેથડ, રૂટ. ઓકે, અને ત્યાં હું નામ આપીશ એક્ટર્સ ડોટ એડિટ. મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા રૂટ મેથડમાં બીજી આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડશે આપણે, કેમ કે અહીંયા આર્ગ્યુમેન્ટ આપવાની છે, બરાબર. ક્લાયન્ટે તો ક્લિક કર્યું છે, તો ક્લાયન્ટે જે રેકોર્ડ ઉપર ક્લિક કર્યું છે એ રેકોર્ડનું આઈડી ઓટોમેટિકલી યુઆરએલમાં નહીં આવી જાય. એ આપણે અહીંયા સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે મેન્શન કરવું પડશે. કેમાં, રૂટમાં. શું, એક્ટરનું આઈડી. એક્ટરનું આઈડી શું છે, સી હિયર એક્ટર આઈડી છે જ ઓલરેડી, અહીંયા આપણે લખી નાખવાનું એક્ટર આઈડી. હવે આ જે એક્ટર છે એનું આઈડી અને આ યુઆરએલમાં એપેન્ડ થઈ જશે. આ યુઆરએલ છે એ ક્યાં જશે, આપણા એક્ટર કંટ્રોલરમાં એડિટ મેથડમાં આઈડી પણ આવી જશે. હમણાં આપણે આઈડીનો કંઈ ઉપયોગ નથી કરવો, ખાલી આપણે આ પેજ બરાબર શો થાય છે કે નહીં, એટલે કે યુઆરએલ એને મળી જાય છે કે નહીં એ ચેક કરી લઈએ. જઈએ આપણે રિફ્રેશ કરીએ. રૂટ ડઝ નોટ એક્ઝિસ્ટ લખવામાં ભૂલ થઈ લાગે છે પાછી, પણ તમે કોઈ ધ્યાન નહીં દોર્યું હોય. અચ્છા, અહીંયા નેમ આવશે. હવે અહીંયા હું એડિટ ઉપર ક્લિક કરું છું રાજેશ ખન્નાના રેકોર્ડમાં. આપણે તો અત્યારે ખાલી ફોર્મ આવવું જોઈએ અહીંયાથી, બરાબર. આવી ગયું ફોર્મ અપડેટનું. ઓકે, તમે જોઈ લ્યો યુઆરએલ પણ શું થઈ ગયો, actors/3/edit, બરાબર છે. એવી રીતે સપોઝ કે આપણે અહીંયા રાજકુમારમાં એડિટ કરીએ તો actors/6/edit થઈ ગયું. હવે આપણે શું કરવું છે કે અહીંયા પેલો રેકોર્ડ પણ આવી જવો જોઈએ, મતલબ ડેટા આવી જવા જોઈએ. તો એના માટે આપણે શું કરશું, એક્ટર કંટ્રોલર છે એમાં આપણે આઈડી મળે જ છે. ઓકે, હવે પહેલાં તો આપણે એ એક્ટરને ફાઇન્ડ કરાવીએ. એક્ટર એક્ટર ફેકેડ ફાઇન્ડ $ID. આ આઈડીવાળો રેકોર્ડ ફાઇન્ડ કર્યો અને એ રેકોર્ડને, એ જ એક્ટરને આપણે અહીંયાથી પાસ કરી દઈશું કોમ્પેક્ટ એક્ટર. ઓકે, એ એક્ટર પાસ થઈ ગયો. ક્યાં પાસ થયો, એક્ટર્સ ડોટ એડિટ પેજમાં. હવે એડિટ પેજમાં જઈએ આપણે અને ત્યાં જે ફોર્મ ડિફાઇન કર્યું છે આપણે એ ફોર્મમાં આપણે પ્લેસ હોલ્ડર તો નહીં આપીએ, બટ વેલ્યુ આપી દઈશું, વેલ્યુ ઇક્વલ ટુ $actor, ત્યાંથી પાસ કર્યો છે એક્ટર
નેમ. એવી રીતે અહીંયા પણ પ્લેસ હોલ્ડર કાઢી નાખશું અને વેલ્યુ ઇક્વલ ટુ ફેકેડ ડબલ કોટ્સમાં $actor અને એક્ટર મૂવીઝ. એવી રીતે અહીંયા એક્ટર અવોર્ડ્સ છે, પ્લેસ હોલ્ડર કાઢી વેલ્યુ ઇક્વલ ટુ એક્ટર એક્ટર અવોર્ડ્સ. બરાબર. હવે આટલું લખવાથી મિત્રો પહેલો રેકોર્ડ ત્યાં આવી જવો જોઈએ. અને આ યુઆરએલમાં જ્યાં સ્ટોર લખ્યું છે એ કાઢી નાખી, કેમ કે હવે સ્ટોર નહીં આવે. સ્ટોર તો નવો રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટેની મેથડ છે. આ અપડેટનું ફોર્મ છે. હમણાં આપણે એનો યુઆરએલ પણ ડિફાઇન કરી લઈશું. પહેલાં આપણે જોઈ લઈએ કે જૂનો રેકોર્ડ ત્યાં ડિસ્પ્લે થાય છે કે નહીં. બરાબર. ચાલો, એક્ટર્સ ઇન્ફોર્મેશન. હવે અમિતાભ બચ્ચનમાં એડિટ ઉપર ક્લિક કરીએ. સી, જૂનો રેકોર્ડ ત્યાં આવી જાય છે. ત્યારબાદ પહેલા રેકોર્ડ ઉપર એડિટમાં ક્લિક કરીએ. ઓકે, કરંટ ડેટા અહીંયા આવે છે. હવે શું કરવું છે આપણે કે અહીંયા જે કંઈ પણ નવા ડેટા અથવા તો જૂના ડેટામાં મોડિફિકેશન કરે ક્લાયન્ટ અને સબમિટ ઉપર ક્લિક કરે એટલે ડેટા સેવ થઈ જવા જોઈએ. બરાબર. હવે એ સેવ કરવાનું કોડિંગ એટલે કે અપડેટ કરવાનું કોડિંગ આપણે ક્યાં લખશું? એક્ટર કંટ્રોલરમાં એક મેથડ આવેલી છે અપડેટ. ત્યાં જો તમે આ અપડેટ મેથડમાં બે પેરામીટર પાસ થાય છે. રિક્વેસ્ટ એ તો બાય ડિફોલ્ટ મળી જ જવાની છે રિક્વેસ્ટ, કેમ કે એમાં ડેટા છે. ક્લાયન્ટે જે ડેટા આપ્યા, સબમિટ કર્યા, એ ડેટા રિક્વેસ્ટમાંથી મળશે. અને એ ડેટા કયા રેકોર્ડમાં અપડેટ કરવાના છે ટેબલમાં એ કોનાથી ખબર પડશે? આઈડી દ્વારા. હવે મિત્રો આ અપડેટ મેથડનું પણ એક યુઆરએલ ડિફાઇન કરવું પડશે. હવે ખાસ કાળજી મિત્રો એ રાખવાની છે કે અપડેટ કરીએ આપણે તો કોઈ ડેટા ક્લાયન્ટ પાસેથી લઈએ છીએ આપણે અપડેટ કરવા માટે, તો એ જે મેથડ છે રિક્વેસ્ટની એ નથી ગેટ કે નથી પોસ્ટ, એ છે પુટ મેથડ છે. એટલે અહીંયા હું જે ડિફાઇન કરીશ રૂટ એ પુટ ટાઈપનો. જો અહીંયા પણ તમે જોઈ શકો ઉપર પુટ પ્લેયર્સ /ID. તો અહીંયા પણ આપણે શું ડિફાઇન કરશું? રૂટને એક્ટર્સ પછી પેરામીટર કયો રેકોર્ડ અપડેટ કરવાનો છે એનું આઈડી. અને સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં કંટ્રોલરની કઈ મેથડ કોલ કરાવશું આપણે? એક્ટર કંટ્રોલર @update. એટલે એમાં પેરામીટર પણ પાસ થઈ જશે. રિક્વેસ્ટ તો આપણે પાસ કરવાની જરૂર નથી, કેમ કે રિક્વેસ્ટ તો ઓટોમેટિકલી પાસ થાય છે. અને એને નામ આપી દઈએ આપણે. રૂટને નેમ આપશું. શું આપશું? એક્ટર્સ .update. ઓકે, ફાઇન. હવે મિત્રો જો આપણે અહીંયા પુટ મેથડ રાખી છે સબમિશનની, એટલે કે પુટ ડિફાઇન કર્યું છે. રૂટ કેવું? તો કે પુટ રિક્વેસ્ટ માટેનું આ રૂટ છે. ગેટ કે પોસ્ટ નહીં, પુટ માટેનું રૂટ છે. તો એડિટનું જે પેજ છે આપણું, ત્યાં જઈને આપણે જે ફોર્મ ડિફાઇન કર્યું છે ને, ત્યાં CSRF રાખ્યું છે, એ પણ રાખવાનું જ છે. પોસ્ટ મેથડ રાખી છે, અહીંયા પુટ નથી કરવાનું, અહીંયા પોસ્ટ જ રહેશે. ફોર્મ મેથડ સ્પૂફિંગનું યુઝ કરશું આપણે અહીંયા. અહીંયા આપણે લખવાનું થશે મેથડ અને ત્યાં બ્રેકેટમાં પુટ. બરાબર. આને શું કહેવાય? ફોર્મ મેથડ સ્પૂફિંગ. ગેટ અને પોસ્ટ સિવાયની કોઈ મેથડ મેન્શન કરીએ દેટ ઇઝ ફોર્મ મેથડ સ્પૂફિંગ. અને અહીંયા યુઆરએલ પણ આપવો પડશે. એટલે કે આ ફોર્મ સબમિટ થાય તો ડેટા કોને મળે? એ અપડેટ મેથડને મળવાના છે. તો અપડેટ મેથડનું નામ શું છે? એક્ટર્સ.update. એ આપણે ત્યાં લખવાનું થશે. રૂટ actors.update. અને સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં મિત્રો એને આઈડી તો આપવું જ પડશે, એટલે કે એક્ટર આઈડી. એટલે કયો રેકોર્ડ અપડેટ કરવાનો છે એ પણ ત્યાં ખબર પડે. હવે અપડેટ મેથડમાં જઈએ આપણે. ત્યાં જે આઈડી મળ્યું છે આપણે એ રેકોર્ડને પહેલાં ફાઇન્ડ કરીએ. એક્ટર એક્ટર ફાઇન્ડ આઈડી. આ રેકોર્ડ ફાઇન્ડ થઈ ગયો. ત્યારબાદ એ રેકોર્ડમાં ચેન્જીસ કરવાના છે આપણે. તો એનું સપોઝ કે એક્ટર
નેમ ઇઝ ઇક્વલ ટુ આવેલી રિક્વેસ્ટમાં જે નેમ છે એ ગેટ એક્ટર નેમ. સિમિલરલી એક્ટર મૂવીઝ અને એક્ટર અવોર્ડ્સ, મૂવીઝ અને અવોર્ડ્સ એ પણ આપણે અહીંયા સ્ટોર કરી દઈશું. એક્ટર, મૂવીઝ અને અવોર્ડ્સ. ફાઇનલી એક્ટર સેવ. ઓકે, લેટ્સ ચેક ઇટ ફ્રેન્ડ્સ. હા, પછી મેસેજ પણ આપવો પડશે અપડેટ થઈ ગયા પછી, તો કે ફરી પાછું લિસ્ટ ડિસ્પ્લે થાય. તો જે વસ્તુ આપણે સ્ટોરમાં કરી હતી એ જ વસ્તુ આપણે અહીંયા કરશું. સ્ટોરમાં જે કર્યું છે આપણે, ઓકે, એ જ વસ્તુ અહીંયા. રેકોર્ડ updated successfully. Let's check it. મારા મોબાઈલની બેટરી હવે પૂરી થવા આવી છે મિત્રો. કદાચ હું અનફોર્ચ્યુનેટલી વિધાઉટ એની ઇન્ફોર્મેશન લોગઆઉટ થઈ જાઉં, મીટિંગમાંથી લેફ્ટ થઈ જાઉં, તો ચિંતા ના કરતા. I won't be back. હવે આપણે રાજેશ ખન્નાવાળો જે રેકોર્ડ છે એને આપણે એડિટ કરવું છે. મિસિંગ રિક્વાયર્ડ એક્ટર /id URI. ક્યાં વાંધો આવ્યો? હજુ સુધી તો બધું બરાબર ચાલતું હતું. ઇન્ડેક્સ પેજમાં એડિટ એક્ટર આઈડી એડિટ. રૂટ એક્ટર્સ ડોટ અપડેટ. અચ્છા, એક્ટર્સ એટલે ફોર્મમાં એરર આવી છે. ફોર્મ એક્શન રૂટ એક્ટર્સ ડોટ અપડેટ એક્ટર આઈડી. એક્ટર આઈડી નથી ને, ખાલી આઈડી છે. કોલમનું નામ ખાલી આઈડી છે, કેમ કે એની મેળે જ એને ડિફાઇન કર્યું છે, આપણે રહેવા દીધું હતું કોલમનું નામ, એટલે ખાલી આઈડી છે. ઓકે, અમિતાભ બચ્ચનના અવોર્ડ્સ છે એ સપોઝ 156 કરીને સબમિટ કરી નાખીએ. રેકોર્ડ અપડેટ સક્સેસફુલી અમિતાભ બચ્ચન 156. તો મિત્રો આ હતું અપડેશન. ઓકે, હવે મિત્રો ફટાફટ ડિલીશન વેરી સિમ્પલ અને સ્મોલ છે, તો એ ફટાફટ તમને બતાવી દઉં. હવે મિત્રો અહીંયા ખાસ કાળજી એ રાખવાની છે કે ડિલીટનું જે મેકેનિઝમ છે એ થોડુંક પહેલું કહેવાય ને, ડિલીટનું કામ છે મતલબ કે રેકોર્ડ ડિલીટ જ કરી નાખે છે. web.phpમાં તમારે જે રિક્વેસ્ટ તમે અહીંયા મૂકશો એ ડિલીટ પ્રકારની હોવાની છે, નથી ગેટ, નથી પોસ્ટ, નથી પુટ. એટલે એ પણ એક ફોર્મ મેથડ સ્પૂફિંગ જ છે. અને મિત્રો એવું કરવા માટે હવે કેવું છે કે એડિટ ઉપર ક્લિક કર્યું ક્લાયન્ટે તો આપણે એને બીજા ફોર્મમાં લઈ ગયા. ડિલીટ ઉપર ક્લિક કરશો તો બીજા ફોર્મમાં લઈ જઈને અહીંયા કંઈ નથી કરવાનું, અહીંથી જ આપણે ડાયરેક્ટ ડિલીટ કરી નાખવાના છીએ. તો ફોર્મ મેથડ સ્પૂફિંગ કરવું હોય આપણે તો ફોર્મ તો હોવું જોઈએ. તો અલગથી ફોર્મ બનાવીએ ત્યાં લઈ જઈએ, એ કેમ કરવું? તો એના માટે મિત્રો આપણે એવું કરી શકીએ કે આપણું ઇન્ડેક્સનું પેજ છે ને, અહીંયા જ્યાં આપણે આ બધું લખ્યું છે ત્યાં જ આપણે એક ફોર્મ ડિફાઇન કરી લઈએ. ફોર્મ એક્શન ઇક્વલ ટુ લીવ ઇટ એમ્પ્ટી રાઇટ નાઉ, ધેન મેથડ ઇક્વલ ટુ પોસ્ટ. ઓકે, અને આ ફોર્મની અંદર જે આપણું આ બટન છે ડિલીટનું, એને આપણે બટન લઈ લઈએ. બટન ક્લાસ ઇક્વલ ટુ btn ડેન્જર ડિલીટ બટન, અને એને ટાઈપ આપી દઈએ સબમિટ. એટલે એ એક
ફોર્મ સબમિટ થાય છે એવું છે, બરાબર. સબમિટ. હવે અહીંયા મેથડ પોસ્ટ છે એટલે આપણે CSRF ફિલ્ડ લખવી પડે. પછી રિક્વેસ્ટ છે, આ ફોર્મ મેથડ સ્પૂફિંગ છે એટલે મેથડ ડિલીટ. ઓકે, અને આ ફોર્મને આપણે અહીંયા અંતમાં પૂરું કરીએ. એટલે પહેલી બે જે લિંક છે શોની અને એડિટની એ એઝ ઇટ ઇઝ રહેશે. ડિલીટમાં આપણે બટન લીધું છે અને ત્યાં સબમિટ રાખ્યું છે. હવે એની એક્શન આપણે અહીંયા લખવાની છે. હવે ડિલીટનું લોજિક એકચ્યુઅલી આપણે લખવાના છીએ ડિસ્ટ્રોય મેથડની અંદર, બરાબર. આ જે રેકોર્ડનો આઈડી અહીંયા મળે છે એ રેકોર્ડને ડિલીટ કરી નાખવાનો છે. એટલે પહેલાં આપણે એ રેકોર્ડને ફાઇન્ડ કરીએ. એક્ટર ફાઇન્ડ $id અને પછી એક્ટર ડિલીટ અને પછી મેસેજ મૂકી શકીએ રેકોર્ડ ડિલીટેડ સક્સેસફુલી, આની જેમ જ. ઓકે, હવે આ તો આપણું ડિલીટનું કોડિંગ થઈ ગયું. આનો URL પહેલાં બનાવવો પડશે web.php જઈને. તો અહીંયા જે રૂટ બનશે એ કેવું બનશે? ડિલીટ. અને ત્યાં જે URL આવશે એ કેવો આવશે? actors/parameter id. અને ત્યાં આપણે કોલ કરાવશું actor controller @destroy અને એને નામ આપી દઈએ actors.destroy. ઓકે, નામ શું આપ્યું? actors.destroy રૂટનું. એટલે ત્યાં જઈને આપણે જે આપણું ઇન્ડેક્સ પેજ છે ત્યાં URLમાં શું લખશું આપણે? રૂટ actors.destroy અને બીજી આર્ગ્યુમેન્ટ એક્ટરનું ID પાસ કરવાનું છે એટલા માટે. ઓકે, લેટ અસ ચેક. આપણે આ 5મો રેકોર્ડ ડિલીટ કરવો છે. સપોઝ દિલીપ કુમાર વાળો ડિલીટ. સી 5મો રેકોર્ડ ડિલીટ થઈ ગયો. રેકોર્ડ ડિલીટેડ સક્સેસફુલી. કંઈક કન્ફર્મેશન ક્લાયન્ટ પાસેથી લેવું હોય તો આપણે એવું કરી શકીએ કે આ ડિલીટનું બટન છે ત્યાં આપણે લખી નાખીએ એક સ્ક્રિપ્ટ નાનકડી. ઓન ક્લિક ઇઝ ઇક્વલ ટુ રિટર્ન કન્ફર્મ આર યુ શ્યોર ટુ ડિલીટ પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. રિટર્ન કન્ફર્મ આર યુ શ્યોર ટુ ડિલીટ. લેટ્સ ચેક. અમિતાભ બચ્ચન ડિલીટ. આર યુ શ્યોર ટુ ડિલીટ? કેન્સલ નથી કરવું, કાંઈ નહીં. અહીંયા રાજેશ ખન્ના ડિલીટ. શ્યોર ટુ ડિલીટ? ઓકે, તો એ રેકોર્ડ ડિલીટ થઈ જશે. ઓકે, તો મિત્રો આ રીતે આપણે ડિલીટ કરી શકીએ રેકોર્ડને. હવે એક નાનકડી વસ્તુ બાકી રહી છે, એ છે ખાલી શો કરવાનું ફ્રેન્ડ્સ. તો શો કરવા માટે તો કેવું છે કે આપણે ખાલી રેકોર્ડ જે ક્લિક કરે છે ને એની રેકોર્ડની ઇન્ફોર્મેશન બતાવવાની છે. તો ફટાફટ બતાવી દઈએ આપણે. આ જે ઇન્ડેક્સનું કોડિંગ છે એને હું કોપી કરી પેસ્ટ કરી નાખું છું અહીંયા. યસ, અને ત્યાં આપણે ફોર્મની કે એવી કંઈ જરૂર નથી. એક્ટર ઇન્ફોર્મેશન છે એ રહેવા દઈએ. બીજી આમ તો કોઈ વસ્તુની જ આવશ્યકતા નથી ત્યાં. આપણે એક્ટર્સ ઇન્ફોર્મેશન ત્યાં ખાલી આપણે લખી નાખશું H1 H2 એક્ટર નેમ. એટલે તમે આને થોડુંક એટ્રેક્ટિવ બનાવી શકો. અત્યારે આપણે થોડીક ઉતાવળ છે એટલા માટે ફટાફટ અહીંયા ડિસ્પ્લે કરું છું. એક્ટર નેમ ત્યાં આપણે બાજુમાં લખશું બ્લેડ સિન્ટેક્સ એક્ટર નેમ, પછી એક્ટર મૂવીઝ અને
અવોર્ડ્સ, એક્ટર મૂવીઝ અને અવોર્ડ્સ. બરાબર. આ પેજને હું સેવ કરી લઉં છું, એક નામ આપી દઉં છું show.blade.php, એક્ટર્સની અંદર show.blade.php. બરાબર. અને એના માટેનું જે કંટ્રોલર છે, કંટ્રોલરમાં જે મેથડ છે એ છે શો. કંટ્રોલરમાં એના માટેની જે મેથડ છે એ કઈ છે? શો. યુ કેન સી હિયર. તો અહીંયા શું કરવાનું છે? આપણે એક્ટરને ફાઇન્ડ કરવાનો છે. એક્ટર ઇઝ ઇક્વલ ટુ એક્ટર ફાઇન્ડ એના આઈડી દ્વારા $ID, અને પછી પેલું વ્યૂ રિટર્ન કરવાનું છે. રિટર્ન વ્યૂ. કયું વ્યૂ? શો, મતલબ કે એક્ટર્સ ડોટ શો, અને ત્યાં આપણે એક આર્ગ્યુમેન્ટ કોમ્પેક્ટ ડેટા પાસ કરી દઈએ એક્ટર. ઓકે. હવે આ શો મેથડનું URL ડિફાઇન કરવું પડશે આપણે. અહીંયા રૂટ ગેટ મેથડ રહેશે એના માટે. શો કરવા માટેનું જે URL છે મિત્રો એ તો આવી રીતે જ રહેશે. એક્ટર્સ સ્લેશ પેરામીટર એનો ID. તમે અહીંયા ઉપર પણ જોઈ શકો છો. અહીંયા મેં બનાવેલું છે પ્લેયર્સમાં પ્લેયર્સ સ્લેશ ID. એવું આપણે અહીંયા એક્ટર સ્લેશ ID. એના માટેની મેથડ એક્ટર કંટ્રોલર @શો, અને એનું નામ એક્ટર્સ ડોટ શો. ઓકે. બસ આ એનો URL છે, અને રૂટનું નામ છે એક્ટર્સ ડોટ શો. એક્ટર્સ ડોટ શો દ્વારા આપણે એને એક્સેસ કરીશું. index.phpમાં આપણે એનો યુઝ કરવાનો છે. તો index.phpમાં અહીંયા જ્યાં એડિટનું છે, એડિટ નહીં બટ શો, ત્યાં હું લિંક આપીશ. href ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્ટર્સ ડોટ શો, અને બીજી આર્ગ્યુમેન્ટમાં ID એક્ટર ID. ઓકે. અહીંયા એક્ટર વેરિયેબલનું ID એવું લખું છું. એક્ટર અંડરસ્કોર ID નથી, કેમ કે ટેબલમાં ફિલ્ડનું નામ ID જ છે. એને હું એક્ટરમાં, મારી પાસે એક્ટર વેરિયેબલમાં એ એક્ટરનો રેફરન્સ છે, એટલા માટે હું એનો ID અહીંયા લખું છું. એટલે મિત્રો આ રીતે લખવાથી એકચ્યુઅલી થાય શું ખબર છે? આપણે આ રીતે લિંક આપી છે ટેબલમાં, એનાથી થાય શું કે એકચ્યુઅલી આપણું જે લિસ્ટ આવે છે ઇન્ડેક્સ પેજ, એમાં જેટલા પણ રેકોર્ડ્સ છે એ દરેક રેકોર્ડમાં બાજુમાં જે એડિટ અપડેટ ને ડિલીટ આવે છે બટન્સ, બરાબર, એ દરેક બટનમાં અલગ અલગ લિંક હશે. કેમ કે આપણે જો એ રીતે જ લિંક લખી છે, એટલે દરેક બટનમાં અલગ અલગ લિંક હશે. હવે અહીંયા આપણે સેકન્ડ રેકોર્ડમાં શો કરીએ. એક્ટર નેમ અશોક કુમાર, મૂવીઝ 78, એક્ટર અવોર્ડ્સ 26. થોડુંક અહીંયા મેં વધારે ડિઝાઇનિંગ નથી કર્યું, બટ યુ કેન ડુ ડિઝાઇનિંગ. યુ હેવ ઇફ ફોટોગ્રાફ એસોસિએટ વિથ યોર પર્ટિક્યુલર રેકોર્ડ, યુ કેન ઓલ્સો શો ધી ફોટો. મિત્રો અહીંયા આપણે એવું પણ કરી શકીએ કે રેકોર્ડ્સમાં અહીંયા આપણે જે ટેબલમાં કોલમ્સની જે વેલ્યુ છે એ ફક્ત ટેક્સ્ટ જ રાખી છે. આપણે ફોટો પણ રાખી શકીએ. આ જ લિસ્ટમાં બાજુમાં ફોટો પણ ડિસ્પ્લે કરી શકીએ આપણે. તો આ જ એક્ઝામ્પલ મિત્રો, આવું જ એક્ઝામ્પલ મેં તમને અગાઉ crude-demo.pdf ફાઇલ મોકલેલી છે. એમાં આ આખું એક્ઝામ્પલનું ડિસ્કશન, એક્સપ્લેનેશન, એનો કોડ, અને સાથે ઇમેજ એડ કરવી હોય, ઇમેજ પણ અપલોડ કરાવવી હોય, રેકોર્ડ ઇન્સર્ટ કરીએ ટેબલમાં ઇમેજ માટેનો એક કોલમ, અને જ્યારે નવો રેકોર્ડ ઇન્સર્ટ થાય તો એમાં ઇમેજ પણ અપલોડ કરવાની આવે. સેવ કરે એટલે
સબમિટ કરે એટલે એ ઇમેજ સર્વરમાં ક્યાંક સ્ટોર થઈ જાય અને ટેબલમાં એનું લોકેશન પણ સ્ટોર થઈ જાય. જ્યારે શો કરાવીએ ત્યારે આ લિસ્ટ આવે છે એમાં સાથે ઇમેજનું પણ એક ખાનું હોય, કોલમ હોય, ત્યાં આપણે ઇમેજ પણ ડિસ્પ્લે કરી શકીએ. એ આખું કોડિંગ મેં તમને crude-demo.pdf-માં મોકલેલું છે. સમય મળે એનો પણ ડેમો આપણે જોશું, પણ સમયનો થોડોક આપણી પાસે અત્યારે અભાવ છે. મિત્રો, કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. બાકી આ હતું ક્રૂડ ઓપરેશન્સ કઈ રીતે